ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુરના લોકો માટે આશીર્વાદરૂપ બની બંધન બેંક, જે મોટા વ્યાજના ભરણામાંથી લોકોને મુક્ત કરાવી રહી છે। પાટણ જિલ્લાના રાધનપુરના અશોક શોપિંગ સેન્ટર ખાતે આવેલ બંધન બેંક દ્વારા નાના લોકોને લોન આપી રોજગારી તરફ વાળવામાં આવી રહ્યા છે। બંધન બેંક દ્વારા અલગ અલગ મંડળો બનાવી લોન અથવા વ્યક્તિગત લોન આપવામાં આવે છે, જે લોકો મોટા વ્યાજના ભરણામાં સંકળાય છે। નાના લોકો રોજગારી કરતા, પાન પાર્લર, મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગો કરતા તેવા લોકોને ઓછા ડોક્યુમેન્ટે ઓછા વ્યાજે લોન આપી રહ્યા છે। અત્યારે 2610 મેમ્બરોને લોન આપી પોતાની રોજગારી તરફ વાળવાનું કામ બંધન બેંક દ્વારા કરવામાં આવી રહ્યું છે। બંધન બેંકની કામગીરીથી મહિલાઓ અને નાના વર્ગના લોકોની અંદર ખુશી જોવા મળી રહેશે। જરૂરિયાતમંદ લોકો પોતાનો ધંધો કરી શકે તેના માટે મૂડી રોકાણની જરૂર હોય છે, પરંતુ તેમના પાસે મૂડી ન હોવાના કારણે ધંધો ન કરી શકતા હોય તેવા લોકોને બંધન બેંક મદદરૂપ બને લોકોને લોન આપી રોજગારીની તાલીમ આપી લોકોને રોજગારી આપી રહી છે। બંધન બેંક તરફી લોકોની ખુશી જોવા મળી રહી છે। સારી કામગીરીને લઈને લોકો આ કામગીરીને બિરદાવી રહ્યા છે। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। નમસ્કાર સાહેબ, હું બંધન બેંક અહીંયા રાધનપુરમાં લગભગ 2-3 વર્ષથી અહીંયા છું, બરાબર। અને મારું નામ છે નિલેશ કુમાર સાંડેસર। અમારી બ્રાન્ચ લગભગ અહીંયા ખુલ્લે લગભગ આજે 3 વર્ષ પૂરા થઈ ગયા છે। 3 વર્ષની અંદર અમે અહીંયા 2610 કસ્ટમરના સહાયથી અત્યારે એટલી બધી આગળ અમે લાવી દીધા છે બેંકને કે ઓલ ઇન્ડિયામાં આ બેંક અત્યારે રાધનપુર બ્રાન્ચ છે જે એ 9મા નંબરમાં છે અત્યારે ઓલ ઇન્ડિયાની અંદર। અને આની અંદર જે અમે લોન ચાલુ કરી છે, મતલબ સહાયતા માટે હોય છે લોન, 30,000થી ફર્સ્ટ લોન ચાલુ થાય છે। 30,000 લોનની અંદર વીકલી હપ્તા આવે છે, મતલબ 48 હપ્તા આવે છે, અને 2 વર્ષની કરો તો 96 હપ્તા આવે છે। આ રીતે અમે ગ્રુપ, મતલબ ગામડે જઈને ગ્રુપ બનાવીએ છીએ। એના પ્રમાણે અમે ગ્રુપ બનાવીને જે બહેનો હોય છે, મતલબ પગ સભર થવા માટે એ લોકોને નાની મોટી લોન આપીએ છીએ। એનાથી એ લોકોને બહુ જ સહાય મળે છે। વ્યાજદર કેવો? વ્યાજદર આમાં અમારે મતલબ ઇન્ટરેસ્ટ રેટ ગણવા જઈએ તો 22.95% હોય છે, બરાબર। એટલે 1.25% આસપાસ એનું વ્યાજ જાય છે। આમાં વીમાની કોઈ જોખમ? વીમાની અંદર કેવું છે કે અમારે આની અંદર પર્સનલી વીમો હોય છે, મતલબ કસ્ટમરનો સેવિંગ ખાતું હોય છે, એની સાથે અમે લોનની સાથે બજાજ ફિન્સરનો અમે વીમો કરીએ છીએ। લોકો મોટા વ્યાજની અંદર હોમાઈ રહ્યા હતા અને બંધન બેંક આવતા લોકોને ખૂબ આશીર્વાદરૂપ બની છે, તો લોકો આવી રહ્યા છે તે બાબતે શું કહેવા માગો છો? લોન લેવા માટે કેટલી વધુમાં વધુ લોન અને ઓછામાં ઓછી કેટલી આપો? વધુમાં વધુ દેખો, અમારા જે ગ્રુપ લોન હોય છે, ગ્રુપ લોનની અંદર અમે 30,000થી 1.5 લાખ સુધી લોન આપીએ છીએ, મતલબ નાના બિઝનેસ માટે। અને જે લોકો મતલબ છે, કોઈ દુકાન છે, મોટી પાર્લર છે, એ લોકોને 1.5 લાખથી 3 લાખ સુધી અત્યારે લોન આપીએ છીએ। એના માટે મંથલી અમે શરૂઆત કરી છે એના માટે। તો ગ્રાહકોને શું સંદેશો આપવા માગો છો? એ લોકોને અમારો એ જ સંદેશ છે કે તમારે કોઈ જગ્યાએ વ્યાજમાંથી તમે ફસાયો હોય કે તમારે કંઈ નાનો મોટો ધંધો કે એવું કંઈ કરવું છે, તો તમે બેંકની અહીંયા બંધન બેંક છે રાધનપુરમાં, બરાબર, ત્યાં તમે કોઈ બી સાહેબનો કોન્ટેક્ટ કરી શકો છો। કયા જગ્યાએ આવેલી છે આપણે? આ શાખા આવી છે આપણે પટની ગેટ વિસ્તારમાં, અશોક શોપિંગ સેન્ટર। બંધન બેંકથી જે સાથે જોડાયેલી છે મહિલાઓ, એમને 30,000થી માંડી અને ત્યાં 1.5 લાખ સુધીની જે લોન મળી રહી છે। અને નાનો જે રોજગાર લઈને બેઠા છે, કે જે શાકભાજી છે કે નાનું રોજનું પેટ્યું રળીને ખાતા હોય, કે સાંજે 100-200 કમાતા હોય, એ લોકો માટે આ ફાયદાકારક છે। મતલબમાં કે દરરોજના 100 રૂપિયા એમને બચાવવાના થાય છે, જે ઊંચા વ્યાજ દરથી લાવી અને એ લોકો પૈસા યુઝ કરતા હતા। એ પૈસામાં એમને એવું થતું હતું કે એમનું વ્યાજ જ ભરાતું હતું અને મૂડી ઊભી રહેતી હતી। અને આ બંધન બેંક જ્યારની અહીં આવી છે, 2021થી આવી છે, અત્યારે 2024ની શરૂઆત છે, ત્યાંથી માંડીને અત્યાર સુધી લોકોને ઊંચા ત્યાં વ્યાજ દરે પૈસા લેવા નથી પડતા અને નાના વ્યાજમાં એમને માનો કે હપ્તો ભરે છે એ લોકો અઠવાડિયે, એમાં એમનો વ્યાજ અને મૂડી 2 જમા થાય છે। અને જે ઊંચા વ્યાજ દરથી લઈ અને લોકો પૈસા ધંધામાં નાખતા હતા, તો એમને એ પૈસા વ્યાજ જ ભરાતું હતું, એમની મૂડી તો ઊભી રહેતી હતી। તો ઘરે માનો કે એમના બાળકો ભૂખ્યા રહેતા હતા। મધ્યમ વર્ગ માટે આ બેંક આશીર્વાદરૂપ છે અને ઉત્તરોત્તર આ બેંક પ્રગતિ કરે એવા અમારા બહેનોના પણ આશીર્વાદ છે અને આમાં અમે સહભાગી છીએ અને લોકોને બહુ
સંતોષકારક છે બેંક. અને હું બહેનોને પણ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમારા પતિદેવ કે તમે ક્યાંથી પણ ઊંચા વ્યાજેથી પૈસા લાવશો નહીં. તમને કોઈ એવી તકલીફ હોય તો મીડિયાના માધ્યમ સમક્ષ હું તમને કહેવા માગું છું, કોઈ તમારી બહેનપણી હોય આજુબાજુમાં ગામડાઓમાં સંદેશો પહોંચાડો અને તમે બંધન બેંકનો કોન્ટેક્ટ કરી અને આ બેંકમાંથી લોન લો, એટલે તમે ઊંચા વ્યાજમાંથી બચશો. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.